નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ અષાઢ મહિનાની, જે હિન્દુ પંચાંગનો ખૂબ જ મહત્વપૂર્ણ મહિનો માનવામાં આવે છે। અંગ્રેજી કેલેન્ડર મુજબ આ મહિનો સામાન્ય રીતે જૂન અને જુલાઈ વચ્ચે આવે છે। આ મહિના દરમિયાન ચોમાસાની શરૂઆત થાય છે। વરસાદને કારણે વાતાવરણમાં ભેજ વધી જાય છે અને આપણા શરીરની પાચન શક્તિ સામાન્ય દિવસો કરતાં થોડી નબળી પડી શકે છે। તેથી આપણા ઋષિ મુનિઓએ અને આયુર્વેદે આ મહિનામાં કેટલાક ખાસ આહાર વિહારના નિયમો જણાવ્યા છે। તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે અષાઢ મહિનામાં શું ખાવું જોઈએ, શું ટાળવું જોઈએ અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તો સૌથી પહેલા વાત કરીએ પાકેલા બોર વિશે। પરંપરાગત માન્યતા અનુસાર અષાઢ મહિનામાં પાકેલા બોર ખાવાની મનાઈ કરવામાં આવી છે। તેનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે ચોમાસાની શરૂઆતમાં ફળો પર ભેજ, જીવાતો અથવા સૂક્ષ્મ જીવાણુઓનો પ્રભાવ વધી શકે છે। તેથી આવા ફળોનું સેવન ટાળવું વધુ યોગ્ય માનવામાં આવે છે। હવે વાત કરીએ લીલા શાકભાજીની। આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ચોમાસાની શરૂઆતમાં પાલક, મેથી જેવા પાંદડાવાળા લીલા શાકભાજીમાં નાના જીવાતો અથવા બેક્ટેરિયાની સંભાવના વધી જાય છે। તેથી શક્ય હોય તો આ મહિનામાં લીલા શાકભાજી ઓછા પ્રમાણમાં ખાવા અથવા સારી રીતે ધોઈને અને બરાબર રાંધીને જ ખાવા જોઈએ। જો તમારે લીલા શાક ખાવા જ હોય તો તેને વધારે પાણીથી સારી રીતે ધોઈને અને સંપૂર્ણ રીતે રાંધીને પછી જ ખાવા જોઈએ। હવે વાત કરીએ શું ખાવું જોઈએ। અષાઢ મહિનામાં હળવો અને સરળતાથી પચી જાય એવો ખોરાક લેવો શ્રેષ્ઠ માનવામાં આવે છે। જેમ કે મગની દાળ, ખીચડી, દાળ ભાત, ઘઉંની રોટલી, દહીંના બદલે છાશ, આદુ, જીરું, હળદર, હિંગ અને મરી જેવા મસાલાનો મર્યાદિત ઉપયોગ। આ વસ્તુઓ પાચન ક્રિયાને સારી રાખવામાં મદદરૂપ બની શકે છે। આ મહિના દરમિયાન બહારનો ખુલ્લો ખોરાક, વધારે તેલવાળું, તળેલું, ખૂબ જ મસાલેદાર અને લાંબા સમય સુધી ખુલ્લું રાખેલું ભોજન કરવું ટાળવું જોઈએ। હવે વાત કરીએ કસરત અને રમતગમતની। ઘણા લોકો વરસાદ પડતા જ આળસુ બની જાય છે, પરંતુ અષાઢ મહિનામાં શરીરને સક્રિય રાખવું ખૂબ જ જરૂરી છે। દરરોજ થોડી કસરત કરો, યોગ કરો, પ્રાણાયામ કરો, ઘરમાં રહીને પણ ચાલવાની અથવા હળવી એક્સરસાઇઝ કરવાની ટેવ રાખો। જો બાળકો હોય તો તેમને પણ મોબાઈલમાં સમય પસાર કરવાના બદલે કોઈ શારીરિક રમત રમવા માટે પ્રોત્સાહિત કરો। શરીર જેટલું સક્રિય રહેશે તેટલી રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહેશે। હવે કેટલીક મહત્વપૂર્ણ બાબતો। પીવાનું પાણી હંમેશા સ્વચ્છ અને શક્ય હોય તો ઉકાળેલું અથવા ફિલ્ટર કરેલું જ પીવું। ભોજન હંમેશા તાજું જ ખાઓ। રસ્તા પર મળતા કાપેલા ફળ અથવા ખુલ્લા ખોરાક ટાળો। વરસાદમાં ભીંજાયા પછી તરત જ ભીના કપડાં બદલી નાખો, જેથી શરદી, ઉધરસ અને અન્ય ચેપથી બચી શકાય। પૂરતી ઊંઘ લો અને તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરો। મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, આયુર્વેદમાં જણાવાયેલા આહારના નિયમો દરેક વ્યક્તિ માટે એક સરખા લાગુ પડે એવું જરૂરી નથી। જો તમને ડાયાબિટીસ, કિડની, લીવર અથવા અન્ય કોઈ ગંભીર બીમારી હોય અથવા તો તમે ગર્ભવતી હોવ તો તમારા ડૉક્ટર અથવા યોગ્ય આયુર્વેદિક નિષ્ણાતની સલાહ અનુસાર જ આહારમાં ફેરફાર કરવો। અંતમાં એટલું જ કહીશ કે અષાઢ મહિનો માત્ર ઋતુ બદલાવનો સમય નથી, પરંતુ શરીરને નવી ઋતુ માટે તૈયાર કરવાનો પણ સમય છે। યોગ્ય આહાર, નિયમિત કસરત, સ્વચ્છતા અને સારી દિનચર્યા અપનાવીને આપણે આ સમગ્ર ચોમાસામાં સ્વસ્થ રહી શકીએ છીએ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો અને આવી જ આયુર્વેદિક અને આરોગ્ય સંબંધિત માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર। ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।